હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું કાંદા પૌવા. તો ચલો બનાવીએ. તો એના માટે સુધારેલા કાંદા, સુધારેલા મરચાં, સુધારેલા ધાણા લીધા છે અને સાફ કરેલા પૌવા છે. ચલો બનાવીએ. સૌપ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરીશું. તેમાં 1 ચમચી રાઈ, રાઈ તતડે એટલે તેમાં 1 ચમચી જીરું એડ કરીશું. થોડા કાચા સિંગદાણાને શેકાવા દઈશું. સિંગદાણા શેકાઈ જાય ત્યાર પછી આપણે તેમાં સુધારેલી ડુંગળી નાખીશું અને લીલા મરચાં નાખીશું અને સારી રીતે સાતળી લઈશું. જ્યાં સુધી કાંદાનો કલર લાઇટ બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને સાતળીશું. ત્યારબાદ જે પૌવા સુધારેલા છે તેમાં પાણીથી એને પલાળી દઈશું. કાંદાને પણ થોડી ધીમે ધીમે હલાવતા રહીશું જેથી કરીને બળી ના જાય. જોઈ શકો છો તમે, હજુ આપણા કાંદા કાચા છે. હવે આપણે જે પલાળેલા પૌવા છે તેમાં 1 લીંબુ નીચોવીશું. એમાં 1 ચમચી ખાંડ નાખીશું અને જરૂરિયાત પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું. હવે આપણા કાંદા અને મરચાં છે એ શેકાઈ ગયા છે બરાબર. તો હવે એમાં આપણે 1 ચમચી હળદર નાખીશું. હળદર નાખીને એને મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે જે પલાળેલા પૌવા હતા એને એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેની ઉપર થોડા ધાણા એડ કરીશું અને બસ તૈયાર છે આપણા ગરમા ગરમ કાંદા પૌવા.